નમસ્કાર મિત્રો, ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। હવામાન વિભાગે આગામી 19, 20 અને 21 માર્ચ માટે ભારે પવન અને ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે। કયા જિલ્લાઓમાં વરસાદ પડશે અને ખેડૂતોએ શું સાવચેતી રાખવી તેની સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો છેલ્લે સુધી જોજો। હજુ સુધી લાઈક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો। મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના આ જિલ્લાઓમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળશે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, અમરેલી અને ભાવનગરમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। મધ્ય અને દક્ષિણ ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, સુરત અને વલસાડમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। આ 3 દિવસો દરમિયાન પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, તેથી પતરા કે કાચા મકાનોમાં રહેતા લોકોએ સાવધ રહેવું। ખેડૂત મિત્રો, અત્યારે ઘઉં, જીરું, રાયડો અને ચણાનો પાક ખેતરમાં તૈયાર ઊભો છે અથવા ખળામાં છે। મહેરબાની કરીને તમારો પાક સલામત સ્થળે ખસેડી લેવો અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દેવો। માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જતા પહેલા પણ હવામાનની ખાતરી કરી લેવી। મિત્રો, જો તમને આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક આપો। તમારા વોટ્સએપ ગ્રુપમાં ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરો, જેથી તેઓ નુકસાનથી બચી શકે। અને હા, દરરોજ હવામાનની સાચી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગની નવી અપડેટ આવતા જ હું ફરી તમારી સામે હાજર થઈશ। ત્યાં સુધી સાવચેત રહો, સુરક્ષિત રહો। ખૂબ ખૂબ ધન્યવાદ।